ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 પરમાણુમાં આપણે આજે ચોથા લેક્ચરમાં ઉત્સર્જિત રેખીય વર્ણપટ અને શોષણ રેખીય વર્ણપટ વિશે સમજવાનું છે. હવે ઉત્સર્જિત રેખીય વર્ણપટ આપણે કોને કહી શકીએ? તો આપણે એક સિમ્પલ વસ્તુ લઈએ કે દાખલા તરીકે એમ સમજી લો કે આપણે કોઈ એક તત્વ બરાબર આપણે એક શૂન્ય અવકાશિત બરાબર પાત્રમાં આપણે લઈએ, એટલે કે એમ સમજી લો કે એક શૂન્ય અવકાશિત પાત્ર છે, એમાં આપણે વાયુ ભરીએ. હવે એ વાયુને આપણે ઊંચું વોલ્ટેજ આપીએ અથવા તો એ વાયુને આપણે બરાબર ગરમ કરીએ, જેના લીધે વાયુ શું થશે? તો વાયુ સ્થિર અવસ્થામાંથી એટલે કે સ્થાયી અવસ્થામાંથી ઉત્તેજિત સ્થિતિમાં જશે. એટલે આપણો જે પરમાણુ જે છે એ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જે સ્થાયી કક્ષામાં છે એમાંથી એ ઉત્તેજિત સ્થિતિમાં જશે. અને આપણને બી ખબર છે કે ઉત્તેજિત સ્થિતિ જે છે એ અસ્થાયી છે, અને ઉત્તેજિત સ્થિતિ અસ્થાયી હોવાના લીધે ફરી પાછો આપણો ઇલેક્ટ્રોન સ્થાયી સ્થિતિમાં આવશે. હવે સ્થાયી સ્થિતિમાં આવવા માટે એણે જેટલી ઉર્જાનું શોષણ કરેલું હતું, એટલે કે ઉત્તેજિત સ્થિતિ આવવા માટે એણે જેટલી ઉર્જાનું શોષણ કરેલું હતું એટલી જ ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે. અને ઉર્જાનું ઉત્સર્જન કરશે જે જુદી જુદી આપણે એવું કહી શકીએ કે જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતા કિરણોમાં વિકિરણોમાં કરશે, અને એવા વર્ણપટને આપણે ઉત્સર્જિત વર્ણપટ કહી શકીએ. મતલબ કે ઉત્સર્જિત વર્ણપટમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે કોઈ વાયુ અથવા તો તેની બાષ્પને બરાબર વાયુ અથવા તો બરાબર બાષ્પને આપણે શું કરીએ? ગરમ કરીએ, અને ગરમ કરતાં એ ઉત્તેજિત થશે અને પોતાનામાંથી જુદી જુદી આવૃત્તિવાળા તરંગ લંબાઈના કિરણોનું શું કરે? ઉત્સર્જન કરે. તો એને આપણે એઝ અ ઉત્સર્જિત રેખીય વર્ણપટ કહી શકીએ. તો મારા પ્રમાણે તમને ખબર પડવું જોઈએ, દરેક તત્વ પોતાના તાપમાન અનુસાર જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે દરેક તત્વ તરીકે સમજો કે લોખંડ જ આપણે લઈએ. લોખંડને એમ સમજી લો કે આપણે સામાન્ય તાપમાને રાખીએ તો એ લાલ રંગનો તમને દેખાશે. જો તમે એટલે કે ડાર્ક લાલ કલરનો દેખાશે, બરાબર. સોરી, મારી ભૂલ છે. ઓછા તાપમાને આપણે રાખીએ, બરાબર, ઓછા તાપમાને રાખીએ તો એ ઝાંખો લાલ દેખાશે. જો તાપમાનનું મૂલ્ય થોડું ઘણું વધારું તો એના પરથી એ લાલ થશે, બરાબર. હજુ જો એને વધારે જો ગરમ કરું તો ધ્યાન રાખજો એ સફેદ બનશે, અને એનાથી પણ વધારે ગરમ કરું એટલે કે ભઠ્ઠીમાં જો ગરમ કરું તો આપણું લોખંડ જે છે વાદળી રંગનું બનશે. હવે જરા ધ્યાન આપજો, આપણે જેમ જેમ તાપમાન બદલતા ગયા તેમ તેમ એનો કલર બદલતો ગયો અને રંગ બદલતો ગયો, એટલે કે જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણનું એણે શું કર્યું? ઉત્સર્જન કર્યું. તો આપણે એવું કહી શકીએ કે દરેક તત્વ પોતાના તાપમાન અનુસાર જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. તેથી દરેક તત્વ દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણોને એઝ આપણે લાક્ષણિક વર્ણપટ કહી શકીએ. એટલે દરેક તત્વ વડે આ જે ઉત્સર્જિત થતો વર્ણપટ છે એને આપણે લાક્ષણિક વર્ણપટ કહી શકીએ છીએ. મોસ્ટ ઓફલી નીચા દબાણે પરમાણુ વાયુને બાષ્પની વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે ત્યારે તેમાંથી ઉત્સર્જિત વિકિરણ વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ હોય છે. આ પ્રકારના વર્ણપટને આપણે ઉત્સર્જન રેખીય વર્ણપટ કહેવામાં આવે છે. તો જરા ધ્યાન રાખજો, દાખલા તરીકે આપણે કોઈ ટ્યુબ લઈએ, નળી લઈએ, અને એ નળીમાં આપણે વાયુ અથવા તો બાષ્પ લઈએ અને એમાં એને આપણે ઊંચો વોલ્ટેજ આપીએ. ઊંચો વોલ્ટેજ આપીએ એટલે વિદ્યુત વિભાર નળીની આપણે વાત કરીએ કે એને આપણે ઊંચો વોલ્ટેજ આપીએ. ઊંચા વોલ્ટેજે અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે, એના લીધે તમારો વાયુ શું થશે? ઉત્તેજિત થશે, અને ઉત્તેજિત થઈને અમુક નિશ્ચિત તરંગ લંબાઈવાળા વિકિરણનું શું કરશે? ઉત્સર્જન કરશે. તો એને એઝ આપણે રેખીય વર્ણપટ કહી શકીએ. તો રેખીય વર્ણપટ એટલે આપણે સિમ્પલ જો આપણે કહીએ તો જે તે પરમાણુ અથવા તો વાયુને આપણે જુદા જુદા તાપમાને રાખીને એ જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરશે, જેને આપણે ઉત્સર્જન અથવા તો રેખીય વર્ણપટ કહી શકીએ છીએ. હવે આપણે શોષણ વર્ણપટની વાત કરવાની છે. હવે શોષણ વર્ણપટમાં આપણે શું કહી શકીએ? તો જે વાયુનો શોષણ વર્ણપટ કરવાનો હોય એને આપણે એક ટ્યુબમાં રાખીએ, અને એક ટ્યુબમાંથી આપણે સતત કિરણો પસાર કરીએ. સતત કિરણો એટલે કે બધી જ તરંગ લંબાઈવાળા કિરણો શું કરીએ? પસાર કરીએ. હવે આ બધી જ તરંગ લંબાઈવાળા કિરણો જ્યારે આપણે પસાર કરીએ છીએ એમાંથી
અમુક તરંગ લંબાઈવાળા કિરણોનું શું થઈ જાય છે તો તમારી નળીમાં શોષણ થઈ જાય છે અને બાકી રહેલા કિરણો તમને બહારની બાજુ મળશે. તો તમે જોઈ શકો કે તમને એક ચોક્કસ વિસ્તાર મળશે કે ચોક્કસ વિસ્તારના તરંગ લંબાઈઓનું શું થઈ ગયું તો અહીંયા જે તમારું નળી જે છે એમાં વાયુઓ દ્વારા નળીમાં રહેલા વાયુઓ દ્વારા એનું શોષણ થઈ ગયું. પરિણામે તમને બીજી બાજુ જે છે એ જગ્યાએ કાળી રેખા મળશે. કાળી રેખા મળશે એટલે કે અંધકાર મળશે. તો આ રીતે જે તમને વર્ણપટ મળશે એને એઝ આપણે શોષણ વર્ણપટ કહી શકીએ. અને શોષણ વર્ણપટ આને કહેવું યોગ્ય પણ છે કેમ કે બધી જ તરંગ લંબાઈમાંથી એ અમુક તરંગ લંબાઈનું શું કરી દેશે શોષણ કરશે અને અમુક તરંગ લંબાઈનું શોષણ કરતો હોવાથી બરાબર એના દ્વારા મળતો જે વર્ણપટ જે છે એ તમારું શોષણ વર્ણપટ હશે. જો તમને આટલું ખબર પડે તો આપણે એવું કહી શકીએ કે પરમાણુ વાયુમાંથી શ્વેત પ્રકાશ. હવે તમને ખબર હોય તો સફેદ પ્રકાશમાં બધી જ જાતની તમને તરંગ લંબાઈ મળે. આપણને ખબર છે કે સફેદ પ્રકાશનું વિભાજન કરીએ તો આપણને જાની વાલી પીનારા મળે. તો પરમાણુ વાયુમાંથી શ્વેત પ્રકાશ આપણે પસાર કરીએ ત્યારે તેમાંથી નિર્ગમન પામતા પ્રકાશમાં પરમાણુની લાક્ષણિકતા ધરાવતી અમુક ચોક્કસ તરંગ લંબાઈ ગેરહાજર હોય છે. તો જ્યારે આ વાયુ પસાર થશે ને જ્યારે વાયુમાંથી આ સતત કિરણો પસાર થશે ને ત્યારે એમાંથી અમુક તરંગ લંબાઈ શું થઈ ગયેલી હશે ગેરહાજર થઈ ગયેલી હશે. ગેરહાજર કેમ થાય કેમ કે એ જે તરંગ લંબાઈ છે એનું શું થઈ ગયું હશે ખબર તમારી નળીમાં શોષણ થઈ ગયેલું હશે. પરિણામે આ નિર્ગમન પામતા પ્રકાશના વર્ણપટમાં કેટલીક તમને કાળી રેખાઓ દેખાય છે. આ અપ્રકાશિત રેખાથી બનતા વર્ણપટને તમે શોષણ વર્ણપટ કહી શકો. તો બીજી બાજુ જે તમને આ જે કાળો ભાગ જે દેખાશે એના વડે રચાતો જે વર્ણપટ છે એને એઝ આપણે શોષણ વર્ણપટ કહી શકીએ. તો ધ્યાન રાખજો ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ બંને અલગ અલગ છે. ઓકે, અને બંનેનું એક્સપ્લેનેશન પણ અલગ અલગ છે. બંને એકબીજાથી ઘણા જુદા છે. હવે આપણે નાવ નેક્સ્ટ હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી કોને કહેવાય એની વિશે વાત કરવાના છે. પહેલી વસ્તુ એ કે આ હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી જે છે એ આપણો ઉત્સર્જન વર્ણપટ છે ને ઉત્સર્જન વર્ણપટમાં આપણે તત્વને શું કરીએ છીએ ઉત્તેજિત કરીએ છીએ. તો આપણે એવું કહી શકીએ કે કોઈ ચોક્કસ તત્વ વડે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિમાં નિયમિતતા ધરાવે છે. તો આપણે કોઈ ચોક્કસ તત્વ તરીકે આપણે હાઇડ્રોજન લઈ લઈએ કેમ કે હાઇડ્રોજનમાંથી આપણને જે જુદી જુદી આવૃત્તિ મળશે એને આપણે બરાબર શું કરી શકીએ એની સ્ટડી કરી શકીએ. એટલે હાઇડ્રોજન જેવો આપણે સૌથી સાદો પરમાણુ લઈએ અને તેમાંથી ઉત્સર્જિત થતા વિકિરણોની રેખા આવૃત્તિનો ક્રમશઃ ગોઠવતા આપણને વર્ણપટ મળે. હવે હાઇડ્રોજનમાં આપણે ઉત્સર્જિત વર્ણપટની વાત કરીએ એટલે આપણે એવું કહીએ કે હાઇડ્રોજન વાયુને આપણે ઉત્તેજિત કરીએ. ઉત્તેજિત કરીને એમાંથી જુદી જુદી તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિવાળા કિરણો જે બહાર નીકળશે એનો આપણે વર્ણપટ બનાવીએ. વર્ણપટ એટલે કે આપણે બરાબર એની કોઈ ચોક્કસ શું બતાવીએ તો જુદી જુદી તરંગ લંબાઈનો ચોક્કસ વિસ્તાર બનાવીએ. જેમાં તમે જોઈ શકો કે 91 નેનોમીટરથી 122 નેનોમીટરનો વિસ્તારને આપણે લાઇમન શ્રેણી કીધેલું છે. એ જ રીતે તમે જોઈ શકો 365 થી 656 જેટલા વિસ્તારને આપણે બામણ શ્રેણી કીધેલું છે. એ રીતે તમે જો જોશો તો 820 થી 1875 વચ્ચેનો વિસ્તાર છે એને શું કીધેલું છે પાશ્ચન શ્રેણી કીધી છે. તો જુદી જુદી તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિને અનુસાર એને કોઈ ચોક્કસ સમૂહમાં આપણે રિપ્રેઝન્ટ કરેલું છે અને એવા ચોક્કસ સમૂહને એઝ આપણે વર્ણપટ શ્રેણી કહી શકીએ છીએ. તો આ બધી આપણી વર્ણપટ શ્રેણીઓ છે. હાઇડ્રોજન વર્ણપટમાં જુદા જુદા સમૂહોમાંની રેખાઓ વચ્ચેનું અંતર નિયમિત રીતે ઘટતું જાય છે. હવે તમે જોઈ શકો તો અહીંયા તમને જે છે રેખાઓ જે છે એકબીજાથી દૂર લાગશે. અહીંયા તમે જો જોશો તો રેખાઓ એકબીજાથી શું છે દૂર છે. હવે એ જ વસ્તુ જેમ જેમ તમે આગળ જતા જશો તેમ તેમ રેખાઓ એકબીજાની શું આવતી જશે નજીક આવતી જશે. તો એવું કહેવા માંગે છે કે જુદા જુદા સમૂહોમાંની રેખા વચ્ચેનું અંતર ધીમે ધીમે તમને ઘટતું જોવા મળશે અને દરેક સમૂહને વર્ણપટ શ્રેણી હોય છે. એટલે કે આવા દરેક સમૂહમાં તમને અલગ અલગ શું મળશે તરંગ લંબાઈની શ્રેણીઓ મળશે. દાખલા તરીકે લાઇમન, બામર, પાષણ વગેરેમાં તમને શું મળશે જુદી જુદી શ્રેણી મળશે. તો હવે આ શ્રેણી કેમ મળે છે એનું તો આપણે વિચાર કરતા નથી પણ આપણે એટલું કહી શકીએ કે જ્યારે આપણે હાઇડ્રોજનને ઉત્તેજિત કરીએ છીએ
ત્યારે એમાંથી જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થાય છે. આ જુદી જુદી તરંગ લંબાઈઓનો આપણે કોઈ ચોક્કસ સમૂહ બનાવી શકીએ અને એ ચોક્કસ સમૂહને આપણે નામ આપી શકીએ. દાખલા તરીકે વૈજ્ઞાનિકોએ શોધેલા સમૂહ પ્રમાણે આપણે એના નામ આપેલા છે લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફન. બરાબર. તો આ જુદી જુદી તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિનો જે તમને સમૂહ મળે છે એને એઝ આપણે વર્ણપટ શ્રેણી કહી શકીએ. તો લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ એ આપણી વર્ણપટ શ્રેણીઓ છે. તો મારા પ્રમાણે હાઇડ્રોજનમાં આવેલી આ વર્ણપટ શ્રેણીઓ આપણને ખબર છે, જે આપણે ઓલરેડી સ્ટડી પણ કરેલી છે. હવે થોડું આગળ આપણે જઈએ તો હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં મળતી જુદી જુદી વર્ણપટ શ્રેણી વિસ્તારથી સમજાવો. વર્ણપટ શ્રેણીના નામ તથા તરંગ સંખ્યા શોધવાના સૂત્ર મેળવો. હવે પહેલી વસ્તુ એ કે આ વર્ણપટ શ્રેણીનો આપણે વિસ્તાર મેળવવાનો છે. તો મેં તમને પહેલાં સમજાવી દઉં કે આ લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફન આ બધી શ્રેણીઓ કેવી રીતના મળે છે. તો સમજો, દાખલા તરીકે આપણો ઇલેક્ટ્રોન જે છે એ n બરાબર 1 કક્ષામાં છે. હવે 1 કક્ષામાં છે તો જ્યારે એ ઉત્તેજિત થશે તો એ બીજી કક્ષામાં બી જઈ શકે, ત્રીજી કક્ષામાં બી જઈ શકે, ચોથી કક્ષામાં બી જઈ શકે, પાંચમી કક્ષામાં બી જઈ શકે, એવી તો એ n કક્ષામાં જઈ શકે. તો અહીંયા જે છે એ ઉત્તેજિત અવસ્થામાં જ્યારે હશે ત્યારે ઉત્તેજિતમાંથી જ્યારે ધરા અવસ્થામાં આવશે, બરાબર, ત્યારે એ જે ઉર્જાનું ઉત્સર્જન કરશે એ જુદી જુદી તરંગ લંબાઈને અનુરૂપ કરશે. તો લાયમને શું શોધ્યું? તો લાયમને શોધ્યું કે ઇલેક્ટ્રોન જ્યારે સપોઝ એમ સમજી લો nમી કક્ષામાં છે, nમી કક્ષામાંથી એ પહેલી કક્ષામાં આવશે ત્યારે એણે પહેલી કક્ષામાં આવવા માટે એણે જે બી ઉર્જાનો વ્યય કર્યો એને અનુરૂપ જે એને તરંગ લંબાઈ મળી એને લાયમન શ્રેણીમાં લીધી. એ રીતે nમી શ્રેણી એટલે પાંચમી શ્રેણીમાંથી એ પહેલામાં બી આવી શકે, ચોથામાંથી બી પહેલામાં આવી શકે, ત્રીજામાંથી બી પહેલામાં આવી શકે, બીજામાંથી બી પહેલામાં આવી શકે. તો આની સંક્રાંતિ જે છે ને, આની સંક્રાંતિ તમને અનુક્રમે બરાબર n થી બરાબર 1 સુધીની હશે, જેમાં nની વેલ્યુ આપણે 2, 3, 4, 5, 6 એ રીતે લઈ શકીએ. કેમ કે સંક્રાંતિ 1 પર થવી હોય તો 2 માંથી 1, 3 માંથી 1, 4 માંથી 1, 5 માંથી 1 એ રીતે થઈ શકે. એ રીતે બામર નામના વૈજ્ઞાનિકે જે છે જે શ્રેણી તૈયાર કરી એમાં n બરાબર 2 કક્ષા માટે લીધું, જેમાં એનો ઇલેક્ટ્રોન 3 માંથી 2 માં આવી શકે, 4 માંથી 2 માં આવી શકે, 5 માંથી 2 માં આવી શકે, 6 માંથી શું આવી શકે? 2 માં આવી શકે. પરિણામે એમાં અંતિમ કક્ષા જે છે 2 હશે, જ્યારે પ્રારંભિક કક્ષા 2 કરતાં વધારે હશે, એટલે કે 3, 4, 5, 6, 7 આ રીતે હશે. અને આ જુદા જુદા વિસ્તારને અનુરૂપ ઉર્જા તફાવત બી જુદો જુદો હશે અને ઉર્જા તફાવતને અનુરૂપ તમને તરંગ લંબાઈ પણ શું મળશે? જુદી જુદી મળશે. તો આ રીતે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં દાખલ થાય છે એના પ્રમાણે જુદા જુદા વૈજ્ઞાનિકે જે છે જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ આપી. તો મારા પ્રમાણે આ જે જુદી જુદી તરંગ લંબાઈ કઈ રીતે મળી એ આપણને ખબર પડી શકે કે જુદી જુદી સંક્રાંતિ. દાખલા તરીકે બામરની વાત કરીએ તો બામરમાં સંક્રાંતિ તમે કહી શકો 3 માંથી 2, 4 માંથી 2, 5 માંથી 2, 6 માંથી 2 આવી તમે જુદી જુદી સંક્રાંતિ લઈ શકો છો. હવે આપણે આ વસ્તુ સમજવાની ટ્રાય કરીએ. ઈસવીસન 1885માં સ્વીડનના શાળા શિક્ષક, બરાબર, એટલે કે શાળાનો કોઈ ટીચર હતો જેનું નામ જ્હોન જેકબ બામર, એટલે કે બામર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન વર્ણપટમાં દ્રશ્ય વિભાગની બામર શ્રેણી એણે જોઈ. હવે ધ્યાન રાખજો, બામર શ્રેણી સૌપ્રથમ કેવી રીતના શોધાય? કેમ કે એ જે શ્રેણીમાં તરંગ લંબાઈ હતી એ કઈ હતી ખબર? દ્રશ્ય વિભાગમાં હતી. એટલે દ્રશ્ય વિભાગ એટલે કે જેને આપણે જોઈ શકીએ, જેને આપણે નરી આંખે જોઈ શકીએ, આપણો દ્રશ્ય વિભાગ છે. તો એવું સૌપ્રથમ વિભાગ જે છે બામર દ્વારા જોવા મળી, જેમાં લાલ રંગમાં દેખાતી અને મહત્તમ તરંગ લંબાઈ પહેલી 656.3 નેનોમીટરની મળી, જે રેખાને એણે શું કીધું? એચ આલ્ફા કીધું. હવે એકચ્યુઅલમાં એચ આલ્ફા જે તરંગ લંબાઈ છે એ આપણે એવું કહી શકીએ કે જ્યારે ઇલેક્ટ્રોન 3 માંથી 2 માં આવશે, બરાબર, ત્યારે તેને જે તરંગ લંબાઈ મળશે, બરાબર, એ તરંગ લંબાઈનું મૂલ્ય 656.3 નેનોમીટર છે, જેને એચ આલ્ફા કીધું. ત્યાર પછી બ્લુ ગ્રીન વિભાગ મળ્યો, જે એને કેટલો મળ્યો? 486.1 નેનોમીટર મળ્યો. હવે આ જે વિસ્તાર જે મળશે એ જરા ધ્યાન રાખજો, એ 4 માંથી જ્યારે 2 માં આવશે ત્યારે સંક્રાંતિ મળશે. ત્યાર પછી ત્રીજો જે 434.1 નેનોમીટર મળ્યો તે એચ ગેમા માટે મળ્યો. એ સંક્રાંતિ જે છે એ તમારી કેટલી? તો 5 માંથી બરાબર 2 માં આવે એ સંક્રાંતિ માટે છે. તો એમ કહી શકો કે જુદી જુદી કક્ષામાં
કક્ષામાંથી જ્યારે બરાબર બીજી કક્ષામાં આવશે એ સંક્રાંતિ પ્રમાણે એના નામ આપેલા છે. તો જરા ધ્યાન રાખજો, 3માંથી 2માં છે તે આલ્ફા, બરાબર 4માંથી 2માં છે તે છે બીટા, અને 5માંથી 2માં જે છે એ કયું છે ગામા. આ રીતેની જુદી જુદી સંક્રાંતિને અનુરૂપ તમને તરંગ લંબાઈ મળી. અને એ તરંગ લંબાઈના રંગ તમે જોઈ શકો કે પહેલો લાલ રંગ છે, બીજો બ્લુ ગ્રીન છે, અને ત્રીજો કયો છે જાંબલી છે. આમ ઘટતી તમને તરંગ લંબાઈઓ મળી. હવે આ ઘટતી તરંગ લંબાઈનું એણે સૂત્ર પણ મેળવ્યું, અને એ સૂત્ર જે છે એ 1/λ=r 1/2² - 1/n² છે, જે આપણને ખબર છે કે એનનું મૂલ્ય 2 કરતાં વધારે જ હશે, કેમ કે સંક્રાંતિ 3માંથી 2માં આવશે, 4માંથી 2માં આવશે, 5માંથી 2માં આવશે. એ રીતે જે છે તમને અલગ અલગ શું મળશે, બરાબર તરંગ લંબાઈઓ મળશે. જે મેં આગળ વાત કરી તે રીતે કે જો n બરાબર આપણે 3 લઈએ તો આપણને h આલ્ફા રેખા મળે. તો આ જે આપણું સમીકરણ છે તેમાં આરની વેલ્યુ 1.097 × 10⁷ છે, જેને રીડબર્ગ અચળાંક કહેવાય છે. એમાં 1/2² - 1/3² કરી નાખું તો મારો આન્સર 656.2 નેનોમીટર આવશે, જે મારી h આલ્ફાની તરંગ લંબાઈ છે. એ જ રીતે જો 4માંથી 2માં આવશે તો બીટા, બરાબર, અને એની વેલ્યુ આપણને કેટલી મળશે, 486.1 આવશે, બરાબર. એ રીતે જો આપણે અનંતમાંથી જો લઈએ, એટલે કે અનંત કક્ષામાંથી 2માં જો આવતો હોય તો એની તરંગ લંબાઈ તમને 364.6 નેનોમીટર મળશે. એટલે સૌથી ઓછામાં ઓછી તરંગ લંબાઈ તમને 364.6 નેનોમીટર મળશે. આની આગળ તમને કોઈ ઘટતી તરંગ લંબાઈ મળશે નહીં. તો આપણે એવું કહી શકીએ આ અનંત રેખાની આગળ કોઈ સ્પષ્ટ રેખા દેખાતી નથી, પરિણામે તેમાં તમને ઝાંખો સતત વર્ણપટ દેખાશે. તો આ રીતે તમને બરાબર બામણ શ્રેણી મળશે. આ રીતે લાયમન નામના વૈજ્ઞાનિકે જે વિસ્તાર શોધ્યો એ પાર જાંબલી વિભાગ માટે હતો. અને ધ્યાન રાખજો, લાયમને જે શ્રેણી શોધી છે એમાં તમારો ઇલેક્ટ્રોન છેલ્લા પહેલી કક્ષામાં આવશે. પરિણામે એની સંક્રાંતિ આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન 2માંથી 1માં આવી શકે, ઇલેક્ટ્રોન 3માંથી 1માં આવી શકે, ઇલેક્ટ્રોન કેમાંથી 4માંથી 1માં આવી શકે. એટલે બરાબર તમારી વેલ્યુ 1 હશે અને એનની વેલ્યુ 1 કરતાં વધારે, એટલે કે એ 2માંથી 1માં આવશે, 3માંથી 1માં આવશે, 4માંથી 1માં આવશે. એ રીતે એનની વેલ્યુ તમને એમાં શું મળશે, જુદી જુદી મળશે. એમાં બી 2માંથી 1 આવશે તો એને h આલ્ફા કહેવાશે, 3માંથી 1માં આવશે તો h બીટા કહેવાશે, અને બરાબર 4માંથી 1માં આવશે તો એને h ગામા કહેવાશે. આ રીતે પાશ્ચરને જે છે બરાબર એ ત્રીજી કક્ષા માટે જોયું. કેના માટે જોયું, ત્રીજી કક્ષા માટે જોયું. તો ત્રીજી કક્ષામાં આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી આવી શકે, તો ચોથીમાંથી ત્રીજામાં આવી શકે, 5મામાંથી ત્રીજામાં આવી શકે, 6ઠ્ઠામાંથી કેમ આવી શકે, ત્રીજામાં આવી શકે, બરાબર. તો અહીંયા તમને 1/3² - 1/n² આવશે, જ્યાં એનનું મૂલ્ય તમને 4, 5, 6 મળશે. એ રીતે બ્રેકેટે ચોથી કક્ષા માટે કીધું તો એનની વેલ્યુ તમારી 5, 6, 7 આવશે. અને ત્યાર પછી ફંડે જે કીધું તે 5મી કક્ષા માટે આવશે તો એનની વેલ્યુ તમારી 6, 7, 8 હશે. ફંડનો જે વિસ્તાર જે છે પાર રક્ત વિભાગમાં છે, બ્રેકેટનો વિસ્તાર પણ પાર રક્ત વિભાગમાં છે. ધ્યાન રાખજો, પાશ્ચરનો પણ કેમાં છે, પાર રક્ત વિભાગમાં છે. પણ જો તમે આમાં ધ્યાનથી જોશો તો તમને એક નિયર ઇન્ફ્રારેડ, એક ઇન્ફ્રારેડ અને એક તમને ફાર ઇન્ફ્રારેડ મળશે. એટલે કે એક નજીક પાર રક્ત વિભાગ મળશે, એક તમને પાર રક્ત વિભાગ મળશે, અને એક તમને દૂર પાર રક્ત વિભાગ મળશે. તો આ રીતે તમને જુદી જુદી શ્રેણીઓ મળશે. અને આ જુદી જુદી શ્રેણીઓ માટે એક સામાન્ય સૂત્ર પણ આપણે મેળવી શકીએ કે 1/λ = r 1/m² - 1/n² છે, જ્યાં એનનું મૂલ્ય જે છે એ ઓલવેઝ m કરતાં વધારે હશે. જો એમ સમજી લો કે m = 1 હશે તો એનનું મૂલ્ય ક્યાંથી સ્ટાર્ટ થશે, 2, 3, 4, 5, 6 થી સ્ટાર્ટ થશે, બરાબર. તો અહીંયા એમનું મૂલ્ય જે છે n કરતાં ઓલવેઝ, બરાબર, એમનું મૂલ્ય n કરતાં ઓછું હશે, એટલે કે n તમને m કરતાં શું મળશે, વધારે જ મળશે, બરાબર. તો આ રીતે આપણે જે છે દરેક શ્રેણીને દર્શાવી શકીએ છીએ, જેમાં n બરાબર 1 હશે તો લાયમન, m બરાબર 2 હશે તો બામર, m બરાબર 3 હશે તો પાશ્ચર, m બરાબર 4 હશે તો બ્રેકેટ, અને m બરાબર 5 હશે તો ફન. આ રીતે આપણે જુદી જુદી શ્રેણીઓને બરાબર આ રેખા વડે દર્શાવી શકીએ છીએ. જરા ધ્યાન રાખજો, લેમ્બડા એ તરંગ લંબાઈ છે અને 1/λ જે છે એ તરંગ સંખ્યા છે. 1/λ શું છે, તરંગ સંખ્યા છે. હવે તરંગ સંખ્યા બરાબર ની વ્યાખ્યા કઈ રીતે કહી શકાય, તો તરંગ સંખ્યા એટલે જરા ધ્યાન રાખજો, એકમ અંતર દીઠ તરંગની સંખ્યા. એકમ અંતર દીઠ શું છે, તરંગની સંખ્યા, એને તરંગ સંખ્યા કહેવાય. દાખલા તરીકે મેં તમને કહું તો લેમ્બડા અંતરમાં તમને તરંગ કેટલો મળશે, એક
કેમ કે લેમડા એ એક તરંગની તરંગ લંબાઈ છે, તો લેમડા અંતર દીઠ તમને તરંગ કેટલો મળશે? એક. તો એકમ અંતર દીઠ તમને કેટલા તરંગ મળશે? તો એક ઉપર જશે અને લેમડા નીચે જશે, તો એકમ અંતર દીઠ તમને કેટલા તરંગ મળશે? 1/લેમડા. અને એકમ અંતર દીઠ તરંગની સંખ્યાને આપણે તરંગ સંખ્યા કહીશું. તો મારા પ્રમાણે તમને આ વસ્તુ પણ ખબર પડી જવી જોઈએ. તો ધ્યાન રાખજો, હાઇડ્રોજન વર્ણપટમાં જે રીતે તમને સંક્રાંતિ મળશે એ રીતે તમને જુદી જુદી તરંગ લંબાઈ મળશે અને જુદી જુદી શ્રેણી મળશે. તમે એટલું ધ્યાન રાખજો કે સંક્રાંતિ દરમિયાન દાખલ થયેલો ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષા જો એકમાં દાખલ થાય તો લાઇમન શ્રેણી હશે. જો છેલ્લો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં દાખલ થશે તો બામર હશે. જો છેલ્લો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં દાખલ હશે તો પાસ્ચન હશે. જો છેલ્લો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં દાખલ થશે તો બ્રેકેટ, અને એ રીતે તમને ફન મળશે. અને એ રીતે તમને સમીકરણ બી મળે 1/લેમડા ઇક્વલ ટુ આર 1/m² માઇનસ 1/n², જ્યાં એનનું મૂલ્ય એમ કરતાં વધારે જ હશે. અને બીજું અહીંયા આર જે છે રીડબર્ગ અચળાંક છે, જેનું મૂલ્ય આપણે બરાબર નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે શોધીશું. એનું મૂલ્ય જે છે 1.097 ઇન્ટુ 10⁷ મીટર ઇન્વર્સ છે. તો મારા પ્રમાણે આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. અને ધ્યાન રાખજો, આ બધી જ વસ્તુ તમને 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2માં આવેલી જ છે. જો તમને એ જો ખબર હોય તો આ તમને સરળતાથી ખબર પડી જશે. So I hope you can understand this video. If any doubt come, please inform me. I will try to explain you. Thank you very much. Bye.